વિશ્વાસે સદાય મુનિવર સીધ્યા. કુંભારાના નિરણભાઈ ને આ ભજનમાં 7 પડદાની વાત કરે છે લીલાભાઈ. આ ભક્તિ આપણે જ આદરી કે આની પેલા કોઈ કરી ના ઘણા મહાપુરુષો કરી ગયા છે. દિલ્હીનો સંઘ દ્વારકા ગયો. પેલા મારી સાંભળવાની વાત છે, બહુ જાજો સમય નથી થયો. ગામમાં પેલા સંઘ આવતો. એ સંઘ દ્વારકા જવા માટે જાય ને એટલે બાજુના ગામમાં હોય એટલે આ ગામ એનું સામયું કરી સંઘને લઈ આવે, મહાપ્રસાદ લીએ, આખી રાત આવી સંતવાણી જમાવટ લીએ. સવારે સંઘ 5 વાગે બધા પાસેથી રજા લીએ. એમ દિલ્હીનો સંઘ દ્વારકા જવા માટે નીકળ્યો એટલે કાશીની અંદર રોહિદાસ બાપુને ત્યાં રાત રોકાણો. આવી જ સંતવાણી જમાવટ થઈ એટલે 1 વાગે જે રોહિદાસ બાપુ ચામડા પગથાન પલાળતા હતા ને એ કુંડમાં માં ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય કર્યું રોહિદાસ. જેટલી સભા હતી એટલી સભાને બધાને તરણામાં થાય ગયું. કાશીના રાજા પણ એ સંતવાણીમાં હતા.
બધાએ ચરણામત લીધું, પણ કાશીના રાજાને એમ થયું કે આ રોહિદાસ આમાં થાંભલા પલારે છે, પગથા પલારે છે, આનું ચરણામત લેવું કેમ? એટલે લઈ લીધું, પણ ખોટો ડોર કરીને અંગરખામાં ઉતારી દીધું. લઈ લીધું, પીધું નહીં, પણ અંગરખામાં ઉતારી દીધું. એટલે સવારે દાસી અંગરખું ધોવા ગઈ, ખૂબ ગઈશું, પણ ડાક ગયો નહીં. એટલે દાસીને એમ થયું કે આ ડાક જાહે નહીં, તો મહારાજા મને વટશે, મારે આ ડાકને હું ચૂહી જાઉં. તો એ ડાકને ચૂહી ગઈ ને દાસીને તન ભવન ની હોજી. નદીથી દાસી તાંબાવરની હેલ લઈને આવે છે. હેલ હવાવે તો દર કાશીના રાજા જોઈ ગયા કે દાસી કામળ ક્યાંથી શીખી આવી કે બાપુ બીના એવી બની. તમારા અંગરખામાં ડાક હતો, ખૂબ ગઈશો, ડાગ નીકળો નહીં. એટલે નીકળશે નહીં તો મને મહારાજા વર્ષે માટે આ ડાગને હું ચૂહી જાઉં. તો અને કાશીના રાજાને અફસોસ થયો, ચરણામત લઈ લીધું તો વખત વ્યા ગયા, પાછી પસ્તાવો થાય. પાનભાઈ બે ઘડી ભજનમાં બેહી લઈ જાઓ. કોઈ સારા ભજનો, સાચા ભજનો ગાતા હોય ને તો બેહજો. બે ઘડીનો મહિમા છે, કારણ કે એક ઘડીની 24 મિનિટ થાય, બે ઘડીની 48 મિનિટ થાય. એ 48 મિનિટ થાય એટલે તમારે ડાબી જમણી હાલતી હોય ને 48 મિનિટ એક બે હાલવા મને સૂક્ષ્મણા થાય. હા, એ સૂક્ષ્મણામાં ભજન થઈ જાય તો કલ્યાણ થઈ જાય એવી બાબત છે કઈ. હા, પછી આ મૈનખો પાછો મળતો નથી. 84 ફરવી પડશે ને કાંઈક પમાય તો પામી લઈએ આપણે એમ. પણ રાજાને અફસોસ થયો, ચરણામત મેં લઈ લીધું તો સારું હતું. પાછો રોહિદાસ પાસે રાજા ગયા અને કીધું બાપુ ચરણામત જોઈશ. કે માં ભગીરથી ગંગા તો સાંજે સંતવાણીમાં બધાર્યા હતા, અત્યારે તો કુંડનું છે. ચરણામત શું કયો તો ગાગર બદલાવી ગઈ. આખી રાત સંતવાણીનો જમૈયો થયો. 5 વાગે બધા રોહિદાસ બાપુ પાસે રામ રામ કરી અને રજા લઈએ છે કે બાપુ સંગ દ્વારકા જાય, તમારે આવું છે? કે મારે નથી આવવું, પણ એક મારું કામ કરજો. શું? ખીચામાંથી એક ટકો એટલે રૂપિયો કાઢીને દીધો અને કીધું કે આ ગોમતી જ ને આપી દેજો, અને એ હથોથ લે તો, નહીં તો એ પાછો લઈ આવજો. સંકલ્પ વિકલ્પ માણા હોય એ એમ કે હથો થોડા લીએ, અને શ્રદ્ધાળુ એમ કે ભાઈ લઈ લ્યો ને, લીએ તો દેવો છે, નહીતર ક્યાં દેવો છે. એ વાણિયાને ટકો આપ્યો. દ્વારકાધીશના કનૈયાના દર્શન કરી અને વાણીઓ ગોમતીના કાંઠે હાથ કરે છે કે હે માં ગોમતી, રોહિદાસ બાપુની ભેટ સ્વીકાર કરો. આકાશવાણી થઈ, ગોમતી નદીમાંથી 2 સોનાની ચૂડીવાળા હાથ નીકળ્યા. આકાશવાણી થઈને કીધું કે મારા તરફથી એક ચૂડલી અને મોડિયો રોહિદાસ બાપુને આપી દેજો. એ ચૂડલીમાં વાણિયાનું મન લલચાણું. એને એમ થયું કે આ ચૂડલી તો કોઈ રાજ દરબારમાં દીધું તો સારો શિરપાવ મળે, સારા પૈસા મળે. એ રાજ દરબારમાંથી ચૂડલી રાણીવાસમાં ગઈ. રાણીવાસમાંથી હુકમ આવ્યો કે મારે આવી બીજી ચૂડલી જોઈશ. પાછો વાણિયાને બોલાવ્યો, બીજી ચૂડલી લાવી દે, નહીતર ગાણીમાં ગાલીને તારું દેવ કાઢવામાં આવશે. વાણિયાને રાતે નીંદર આવતી નથી. સવારે રોહિદાસ બાપુ પાસે ગયો અને કીધું બાપુ બીના એવી બની, તમારી ભેટમાં ગોમતીજીએ સ્વીકાર કર્યો, પણ એમાં મારું મન લલચાણું. મને એમ થયું કોઈ રાજ દરબારમાં આવું તો સારો શિરપાવ, સારા પૈસા મળે. એ રાજ દરબારમાં આપી. રાજ દરબારમાંથી ચૂડલી રાણીવાસમાં ગઈ અને રાણીવાસમાંથી હુકમ આવ્યો છે આવી બીજી ચૂડલી લાવી દે, નહીતર ગાણીમાં ગાલીને તારું તેલ કાઢવામાં આવશે. પણ સંતોની વૃત્તિ સદાય નિર્વાણ હોય છે. સંત સ્વભાવ નવનીત સમાના. નવનીતનું બીજું નામ છે માખણ. સંતોનો હંમેશા સ્વભાવ માખણ જેવો હોય છે. એટલે પાછો કુંડમાં ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. દહક મંડી ચૂડલી તરવા. વાણિયન કે લઈ લે, કેટલી જોઈ છે? કુંડમાં ગંગાજી વહાવે, નારાયણ સ્વામી મનડું રંગાણા વિના ભક્તિ નહીં ભાવે. કુંભારાના મેરલભાઈ ને કે શું કે
ઋષિની ઘરે પાટ મનાનો પાટે પધાર્યા રૂપાદે નાળ કનક કરંડિયામાં સતીએ ફૂલવાળી રચાવી હેરણા હેરે છે માલદેરા માલદેનો પૂરો ભક્તિનો રંગ હજી લાગ્યો નતો દરબાર ઘરની પાછલી ખડકીએથી રૂપાદે કાયમ માતંગ ઋષિની ઘરે પાટે જાય કોઈ અજાયનો માણસ માલદેના કાલ બંબેરે છે માલદે તને ખબર છે રૂપાદે કાયમ પાટે જાય છે કે ના રૂપાદે પાટે જાય ને એ પેલા માલદે નક્કી કર્યું કે આજ પાટે જાય એટલે એની બે મોજડી પડી હોય એમાંથી એક મોજડી મારે લઈ આવવી છે રૂપાદે પાટે ગયા અને ગદગંગા રૂપાદેને પૂછે છે કે આજ કેમ આયા ગઈતમાં આવવાનું મોડું થયું રૂપાદે એને જવાબ આપે છે ભજનમાં એક કડી તમે સંભળાવો બહુ નકર લાંબુ હું કેમ આવું વીરા એક લીરે શું તો માલ દે જાગે રે વાયક રે આવ્યા ગરવા દેવ નારે રૂપા રાણી જમલે પધારો રે હું કેમ આવું વીરા એકલી સૂતો માલદે જાગે છે રૂપાદે પાટે આવ્યા ગદગંગાએ પ્રશ્ન પૂછ્યો કેમ મોડું થયું કે હું કેમ આવું વીરા એકલી સૂતો માલદે જાગે છે પાટે બધાયરા એટલે રૂપાદે માલદેની બે રૂપાદેની મોજડી પડી એમાંથી એક માલદે મોજડી એક લઈને આવતા રહીએ છે રૂપાદે બહાર નીકળ્યા ત્યાં એક જ મોજડી એક મોજડી નહીં વળી ગદગંગા આરાધ કરે છે ભજન એવો સાક્ષી પૂરે છે કે આરાધે મોજડી ઉતારી ભજનમાં વાગે ભણાકા ભારી આરાધ કર્યો એટલે મોજડી ઉતરી આ ભજનમાં તો આરાધે મોજડી ઉતરી છે આ ભજનમાં તો મરદાને લઈ આવીને સજીવન થયા છે એવા દાખલા છે વાય કરે આવ્યા સતી દોઈના ત્રીજું કેમ સમાય એ તોરણની બારી બાંધી અને પાટે જેસલ લઈ આવે છે ગદગંગા ચાર પોર આરાધ કરે છે બેઠા નથી થતા તોરલ બીજા ચાર પોર આરાધ કર્યો તોરલ બેઠા નથી થતા ત્રીજી વાર ચાર પોર આરાધ કર્યો આરસ મરડી અને તોરલ બેઠા થયા તેદનો આ ધરતી ઉપર 12 પોરો પાઠ મંડાય છે હા એક પાઠની અંદર આ મહાજોત જલે છે બાજીમાં નાની એવી જોત જલે ને એને જેસર જોત કહેવામાં આવે છે તેદનું પ્રમાણ છે આરાધે મોજડી ઉતારી બે મોજડી પહેરી રૂપાદે ઘરે આવે માલદે એના પગ હમું જોવે કે એક તો મોજડી હું લઈને આવ્યો ના તો બે પહેરીને આવ્યા ત્યારે રૂપાદે ઠપકો દીએ બની જાય સાધુ બની જાય વૈરાગી માલદે સાધુડાના ઘરમાં ચોરી ન કરીએ જોતી વસ્તુ માગી લે આ પંચ કેને બતાવ્યો તને માલદે કુંભારા નીલલાઈન શું
સમય પર સીધી ગયા હોય તો આપણે એ ધર્મની પ્રજા ની રખડવાની કરવી પડે અને એ ધર્મને આપણે આબાદ રાખવો પડે. કારણ કે તમે અહીંયા ગાઈડલા ઉપર મને બેહાડ્યો, ઓછીનું આપ્યું, જમવું આપ્યું, એટલે મારી જવાબદારી બને છે મારે તમને કાંઈ સાચું આપવું.